અમેરિકામાં પ્રથમ ભારતીય મૂળના શીખ મેયર બનીને લોકોના દિલ જીતનારા નેતા જ્યારે પ્રવાસીઓ પર ત્રાટકતી આઈસ ટીમો સામે છાતી ઠોકીને અહીંથી પાછા ભાગી જવાનું અલ્ટિમેટમ આપે અને વિરોધીઓ તેમના જ નાગરિકત્વ છીનવી દેશ નિકાલની ભયાનક ધમકીઓ આપે ત્યારે તે નેતાનો પરિવાર કેવો અડગ થઈને ઊભો છે તેની આજે વાત કરવી છે. દોસ્તો, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના નોર્વિચ શહેરના ભારતીય મૂળના લોકપ્રિય મેયર સવર્ણજીત સિંહના કાનૂની અને આક્રમક રાજકીય બયાનથી પૂરા વિદેશી રાજકારણમાં પ્રચંડ ભૂકંપ આવી ગયો છે. જે કિસ્સા પાછળનું કડવું સત્ય જાણીને તમને પણ આ અગ્રણી નેતા સવર્ણજીત સિંહ પર ગર્વ થશે. દોસ્તો, સવર્ણજીત સિંહ ન માત્ર નોર્વિચ શહેર પણ સમગ્ર ન્યૂ ઇંગ્લેન્ડ અને કનેક્ટિકટ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ શીખ મેયર બનવાનું ઐતિહાસિક બહુમાન ધરાવે છે. તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને 1984ના ભયાનક શીખ વિરોધી રમખાણો બાદ તેમનો પરિવાર પંજાબ શિફ્ટ થઈ ગયો હતો. તે પછી 2007માં તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે અમેરિકા આવ્યા, જ્યાં તેમણે ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું. બાદમાં કનેક્ટિકટમાં રિયલ એસ્ટેટ અને શેલ ગેસ સ્ટેશન સહિતના મોટેલ્સ તથા રિયલ વ્યાપારમાં સફળતા મેળવી હતી. રિટેલ બાદ તેઓ 2010થી નોર્વિચમાં વસ્યા અને સિટી પ્લાન કમિશન તથા બોર્ડ ઓફ એજ્યુકેશનમાં સેવા આપ્યા બાદ 2025ની ચૂંટણી જીતી ડિસેમ્બર 2025માં મેયર તરીકે શપથ લીધા. પરંતુ અત્યારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હેઠળ ફેડરલ આઈસ એજન્સી દ્વારા ગેરકાયદે પ્રવાસીઓ સામે ચલાવાતા આક્રમક દરોડા વચ્ચે નોર્વિચમાં આઈસની ગતિવિધિઓ વધતા મેયર સવર્ણજીત સિંહે પ્રવાસી સમાજના રક્ષણ માટે મોરચો માંડી દીધો છે. તેમણે જાહેર નિવેદન આપતા સ્પષ્ટ કહ્યું કે નોર્વિચના તમામ ઇમિગ્રન્ટ અને પ્રવાસી સમાજનું હંમેશા કાયદેસર સમર્થન કરતો આવ્યો છું અને આજીવન સમર્થન કરતો રહીશ. તેમણે નાગરિકોને હિંમત આપતા કહ્યું કે નોર્વિચમાં વસતી કોઈ પણ વ્યક્તિ પોતાના ઇમિગ્રેશન સ્ટેટસના ભયથી કામ પર જતા, પોતાના બાળકોને શાળાએ મોકલતા કે સ્થાનિક પોલીસ સાથે વાત કરતા સહેજ પણ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. મેયર સવર્ણજીત સિંહે ખુલાસો કર્યો કે નોર્વિચ પોલીસ વિભાગ સત્તાવાર રીતે કનેક્ટિકટ ટ્રસ્ટ એક્ટનું સંપૂર્ણ પાલન કરે છે, જે કાયદા હેઠળ સ્થાનિક પોલીસ કોઈ નાગરિકને તેના સ્ટેટસના નામે રોકી શકતી નથી અને આઈસને મદદ કરવા બંધાયેલી નથી. આઈસની સક્રિયતા બાદ તેમણે તુરંત સ્થાનિક કોમ્યુનિટી લીડર્સ, સામાજિક સંસ્થાઓ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી નોર્વિચના નાગરિકો માટે સત્તાવાર સેફટી પ્લાન અમલમાં મૂક્યા છે. એટલું જ નહીં, પણ તેમણે કનેક્ટિકટના ગવર્નર નેડ લેમોન્ટના કડક વલણનું સમર્થન કરતા આઈસ એજન્સીને સીધી ચેતવણી આપતા કહ્યું કે આઈસ અહીંથી પોતાના ઘરે પાછી જતી રહે. તમારા માટે અમારા નોર્વિચ શહેરમાં કોઈ જ સ્થાન નથી. મેયર સવર્ણજીત સિંહના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અનેક કન્ઝર્વેટિવ યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કેટલાક લોકોએ તો ગંભીર આરોપ મૂક્યો કે વિદેશી મૂળનો આ શખ્સ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે, જેથી તેમનું અમેરિકન નાગરિકત્વ રદ કરીને ડિપોર્ટ કરી દેવા જોઈએ. બીજી તરફ પ્રવાસી સમાજ અને સ્થાનિક સંસ્થાઓએ તેમના આ સાહસિક સ્ટેન્ડના મુક્ત મને વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ મેયર સવર્ણજીત સિંહ અને તેમના પરિવારને વંશીય નફરતભરી ધમકીઓ મળી ચૂકી છે, જેને પોલીસે હેટ ક્રાઇમ તરીકે નોંધ્યો હતો અને ગત મે 2026ના મહિનામાં સોશિયલ મીડિયા પર ધમકી આપનારા એક શખ્સની પોલીસે અટકાયત પણ કરી લીધી હતી. દોસ્તો, આ સવર્ણજીત સિંહ જે ભારતીયોને છાતીને ગજ ફૂલાવે છે, તેમનો વિડીયો તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરજો, કારણ કે આવા જ નેતાની અમેરિકામાં આપણને જરૂર છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.